અન્ય સમાચાર પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે। જી હા, ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જોયેલું સ્વપ્ન હવે 1 વર્ષમાં વાસ્તવિક સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે। ત્યારે ચાલો આપણે પણ જોઈએ શું છે આ પ્રોજેક્ટની વિશેષતા અને કયા લાભો મળશે પ્રવાસીઓને। નરેન્દ્ર મોદીનું સ્વપ્ન એટલે કેવડિયા ખાતે નિર્માણ પામનાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી। આ માટે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મિશન ઉપાડ્યું હતું, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 1.80 લાખ કિલો લોખંડના ટુકડા એકત્ર થયા છે। આ લોખંડ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી બમણી ઊંચાઈની આ પ્રતિમા બનાવવામાં વાપરવામાં આવશે। લગભગ રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે આ પ્રતિમા તૈયાર થશે। ત્યારે રાજ્ય સરકારે તેના બજેટમાં રૂપિયા 200 કરોડની ફાળવણી કરી છે। આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર L&T કંપનીને આપવામાં આવ્યો છે। ત્યારે આવતીકાલે 31 ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જયંતિના દિને મુખ્યપ્રધાન અને કેબિનેટ પ્રધાનોની ઉપસ્થિતિમાં કેવડિયા કોલોની ખાતેથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામનો શુભારંભ કરાશે, જે માટે તંત્ર દ્વારા તૈયારીઓ ખૂબ જોરશોરમાં ચાલી રહી છે। ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ થયા બાદ કેવો લાભ પ્રવાસીઓને મળશે અને પ્રોજેક્ટમાં શું બનશે અને શું વિશેષતા છે તે જાણીએ। અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી ઊંચાઈ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ઊંચાઈ